નમસ્કાર ભાવિ જનતા સેવકો, આ સાચું સાંભળ્યું હો, તમે જનતા સેવકો જ બનવાના છો અને એ બનવાની અને સાંભળવાની અને ફરજ નિભાવવાની તૈયારી હોય તો જ આ ફિલ્ડમાં આવજો. ચાલો ત્યારે આજના મહત્વના ટોપિકની ચર્ચા કરવી છે, પરંતુ એ પહેલા મારે આપને ખાસ જણાવવાનું કે આપ લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખો. આ સબસ્ક્રાઇબ કરવાનું એટલા માટે કહી રહ્યો છું કે આગળ જતા આપણે આ ચેનલ ઉપર અતિ અગત્યના ટોપિક ઉપર ચર્ચાની સિરીઝ ચલાવવાના છીએ. હવે મિત્રો આપણે ખાસ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર માટે વાત કરીએ. 90 દિવસમાં આપણે શું કરવું જોઈએ તેની કરતા મહત્વનું એ છે કે શું ના કરવું જોઈએ. એક, આપણે આજથી કરંટ અફેર ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ, જેથી કરંટ કે જે છેલ્લા 4 થી 5 મહિનાનું આવતું હોય છે તે આપણે એકદમ ઓછી મહેનતથી તૈયાર કરી લઈએ. 2, રોજ 2 વિષયથી વધુ વાંચન ન કરવું જોઈએ. 3, રોજે રોજ ધ્યાન યોગ કરવા જોઈએ. 4, 90 દિવસને આપણે 40 દિવસ પછી બીજા 40 દિવસ અને પછી 10 દિવસ એમ 3 ભાગમાં વહેંચવા જોઈએ. આ મુદ્દો ખૂબ જ મોટો છે, માટે આપણે આના ઉપર અલગ વિડિયો બનાવીશું. 5, વિષયને સમજવાની સાથે સાથે તેનું મૂલ્યાંકન કરવું જોઈએ, જે માટે ટેસ્ટ ફરજિયાત આપવી જોઈએ. 6, PYQને નજરઅંદાજ બિલકુલ ન કરવા જોઈએ. 8, દિવાળી જેવા તહેવારોમાં સમય બને તેટલો ઓછો બગાડવો જોઈએ. આવા અનેક મુદ્દા છે, પરંતુ મિત્રો જો આપને આ દરેક મુદ્દા ઉપર સેપરેટ વિડિયો જોઈએ તો કોમેન્ટ કરજો, આપણે એ મુજબ પ્લાનિંગ આપીશું. અને જો મિત્રો આપ સર્વેનો રિસ્પોન્સ સારો રહ્યો તો પર્સનલ મેન્ટરશિપ કરીશું, કે જે એકદમ નોમિનલ ચાર્જમાં હશે. ધન્યવાદ. વધુમાં વધુ લોકો સુધી આ વિડિયો પહોંચાડી સપોર્ટ કરો. કલ્પકીર્તિ કરિયર એકેડેમી આપની સફળતાના કીર્તિમાનને હાંસિલ કરવામાં તત્પર છે.